આવો આવો વેવાણ આવો. આવું આવું વેવાણ કેમ આવું? આમ કાંઈ તકલીફ નથી પડી ને? જય શ્રી કૃષ્ણ વેવાય, જય શ્રી કૃષ્ણ વેવાણ. જાજાથી તમને જય શ્રી કૃષ્ણ. ના ના કાંઈ આવું આમ તકલીફ પડી નથી હો. અને વેવાણ આ બધું તમને કીધું તો તે અમે કે કાંઈ એવું બધું કરજો નહીં. આ તમે લગ્નથી એ વધાર્યું છે આ બધું. હું તમે માલા ફૂલી કરી છે જોઉં તો ખરી. આમ આખું અંજાઈ જાય એટલું તમે શણગાર કર્યો છે આ બધી વસ્તુનો. લે વેવાણ આ તો કાંઈ નથી. અમારી એકની એક દીકરી આજ પરણે છે અને આજ અમારી દીકરીની સગાઈ હોય તો અમારે વિચાર હતો કે અમારે લગ્નથી સરસ તો એમ સગાઈમાં કરવું છે ને. હજી લગ્ન તો તમે જોવું તો ખરી વેવાણ, બધુંય કરવું છે. અમારી એકની એક દીકરી છે. હે કોના માટે અમે બધું ભેગું કર્યું છે એટલે અમારે હરખ છે એટલે કરવું જ છે બધુંય. ક્યાં બીજા બધા મહેમાન ક્યાં છે? આ પાછળ બધા અહીં આવે છે. તમે કીધું હતું ને કે 200-300 માણસ જેટલા 500 જેટલા લઈ આવો એટલા, એટલે ધક્કામુક્કી થતી પાછળ આવે છે. મહેમાન તો ઘણાય છે. અમારે મંગલો પાછળ ઓલી વડી ગાડી થાર હોય ને એમાં આવે છે. હા હા વાંધો નહીં. અને બધું અંદર ગોઠવેલ જ છે. વૈયા જ જાઓ અંદર અને બધા મહેમાનને તમે બેસાડતા થાઓ. અમે બધા કેટલેક પહોંચશું. બધાનું સ્વાગત કરી લઈએ પછી અમે અંદર આવીએ હો ને વેવાણ. મુહૂર્ત ગોરદાદા કહેતા હતા ને કે 11:30 છે એટલે હજી તો ઘણી વાર છે. અમે વહેલા હાર નીકળી ગયા હતા વાંથી. મેં કીધું આ છોકરીઓને પછી ખૂટે નહીં. તે 4 વાગ્યા ઉઠાડીને કીધું તૈયાર થવા માંડો. તે વહેલા હાર તૈયાર થઈ ગયા ને વહેલું પુગાઈ ગયું જો વેવાણ. હા એ તો મુહૂર્ત તો મોડું જ છે એટલી આવી હોય ને હળપટ ના કરાય વેવાણ. તમે તો પાછું બધું હા આમ માથે લઈ લ્યો. હું તો નિરાત રાખીને બધું શાંતિ જ કરી લો. આટલું બધું કરું નહીં એમ. એ થઈ જાય બધું થવાનું હોય એ રીતે. મમ્મી આ બેગ ને બધું ત્યાં જ લઈ લઈને અંદર. હા હો મારી દીકરીઓ બધું અંદર લઈ લ્યો. ત્યાં જ પછી ઓલી રિંગ પહેરાવાની ના ગોરદાદાજી બધી પૂજાની વસ્તુ માગે એ બધી આપણા તરફથી દેવાની હોય. એ લગ્ન લખશે ને બધું એ એટલે લઈ જ લેવાનું છે. સોરી સંપાળ્યા મંગલોતા ભાગવારો કે હે જોતા ખરી મનખામાં જ આવ્યો. એમ તો માનીએ આપણે કે નહીં પૈસા તો જાજા છે મંગલાને, પણ મંગલો અત્યાર સુધી એલી રખડતો અને હવે લે એને નોકરી આવી ગઈ, છોકરી આવી ગઈ. અને આમ જોતો ખરી આ સગાઈ કરે છે કે લગ્ન કરે છે જોતો કેવું મસ્ત શણગારેલું છે. હજી અંદર તો શું હશે બાપા. અરે તને ભૂતળી મારે હું કેવું આને રૂપિયા બોરા છે લે, બહુ જાજા રૂપિયા છે. કાંઈ નથી આ તો મુકેશ અંબાણીને લગ્ન કર્યા એના થરા લગ્ન કરી શકે એટલા રૂપિયા છે એની પાસે. હા આ તો છે ને અડધું તો ગરીબોને દાન કરી દઈએ એટલે હજી બહુ ખર્ચો નથી કર્યો. બાકી તો તું જોતો અને ટીના ભાભીના કાકા ભાભા બેનું લગ્ન હતા ત્યારે અમને આમંત્રણ આપ્યું હતું. તમે ગયા હતા હું ને મારી મમ્મી ને મારા પપ્પા ને મારા ભાઈ ને. તો એ લીધું જોતો આપણી આખું અંજાઈ જાય એટલું ઝગમગ ઝગમગ થાય જાણે આપણે સ્વર્ગમાં આવ્યા એવું તો શણગાર કરેલો હતો એ બેનું લગ્ન હતા ને એમાં. અને ભૂતળી આમ જો મેં ચકી બેન આજ મેચિંગ કર્યું છે. હું તો ઉતાવળમાં ચૂની ભૂલી ગઈ પછી મેં કીધું કે આ તો ફેશન છે ચૂની વગેરે હાલી જાય એમ. મારે ચકી બેનને સેમ ચોલી આજ પહેર્યા છે બે. હા બાપા તમારા માસિયાર બેનોનો શોખ બહુ રહ્યો ને અમારે એટલું કાંઈ નમરે માસિયારમાં. તારે ને ચકલીને બહુ શોખ રહ્યો. મને એલી કહેવાય ને તો બહુ સારા જ કપડાં પહેર્યા છે પણ એમ કે હજી વધુ સારા પહેરે તા એટલો રૂપિયો ને એટલા પૈસાવાળા છે. તો હું એલી વાંઢી છું તો આમાં ક્યાંક કોક મારું માગું નાખે તો એમ કે પૈસાવાળા હોય તો આપણો જ મેળ પડી જાય ને એમ. કાંઈ કામ ધંધો કરવો ન પડે ને પૈસા તે નોકર ચાકર આવતા હોય. હા એ તો સાચું. હાલો એલી આપણે અંદર વહી જઈને બધું ગોઠવી લઈને કાઢી લે ફૂલડા ના ને તેને બધું જોવે ને રિંગ પહેરાવશે ત્યારે આપણે બધું કરવું છે. પછી ઓલા સામેવાળાને એમ ના થવું જોઈએ કાં તો વળી કાંઈ નથી લઈએ કાંઈ નથી કર્યું બધો પેતરો કરવો છે આપણે. હા હા હાલો સંપાળિયા ઠેલો ઉપાડ મારી બેન. હા સકી બેન એટલે જીજાજીને ભેગો ચકુડિયો છે કે કોના ભેગો હતો? મંગાભાઈ ભેગો હતો? હા એને ચંપકીઓ ને બધા એ તાર જીજાજી ભેગા છે. બધા એક જ ગાડીમાં છે પાછળ આવે છે. સોરી ચકલી તો જો કેવું નકર તો કંઈ બહુ બોલતી નહીં. આજ તો જો સોન સાન કરી રહી છે. હું ઓલા સામેવાળા હગા બહુ છે ને પૈસાવાળા એટલે આ પેતરો મારે છે. અમારે આમ છે ને પાછળ ગાડીમાં આવે છે ને તેમ છે ને બાપા ચકલી ચો પેતરો મારે સાહેબ. મને તો બોલાવી નથી અત્યાર સુધી. હું પોતાના ભાઈને હગાઈ કરવા આવી નહીતર તો મારા મન પૈસા વગર કાંઈ ન કરે ને આજ તો બોલાવતી નથી એલી. અરે બાપા તને એવું લાગે ચકીબેનને કામ કેટલું હોય ને મમ્મી બિચારા ક્યાં ક્યાં પહોંચે પછી બધું એને કામ કરવા લાગે થાય ને. તને ખબર ના આવેલી ઘરમાં પ્રસંગ હોય કેટલી વસ્તુ બધી ભૂલાઈ જાય એનું ધ્યાન રાખવું ને ઓલું ને બિચારીને છોકરો નાનો ને બધું ભેગું કરતી જાય કેમ કરે પછી એટલે બોલાવાનું વેરું નહીં આવ્યું હોય. હા એ સાચું આમ ચકલી એવી છે તો નહીં. ચકલી જોતા ખરી આ વેવાઈને બધે મંગલાભાઈના અને ટીનો ભાભીના જોતા ફોટા ગોઠવા છે. મમ્મી હું ક્યારની એ જ જોઉં છું ટીના ભાભી એકદમ ઢીંગલી જેવી લાગે છે. બારબી ડોલ હોય ને એવી લાગે છે. જો તો બધાય ફોટામાં એકાબીજા ધૂન લાગે છે.
હિરોઈન લાગે છે હિરોઈન. આપણા મંગલાભાઈના તા નસીબ ખુલ્યા, હું તા એમ જ કહું. હા સકલી, આપણા મંગલાભાઈ સઠ્ઠી હતી ને તે દી બધું સઠ્ઠીની તૈયારી કરતા હતા ને તે દી બધા કહેતા હતા કે વિધાતા આમ લેખ લખે ને આમ લખે ને બધું થયું ને પછી એક આવ્યા હતા ને તાંત્રિક બાબા જેવા, એમ કે ભિક્ષા આમ દેહી કરીને છઠ્ઠીને દીજો સકલી. એની કહ્યું હતું કે આનો યોગ બહુ ઊંચો છે, આને પ્રથમ બધું અંધારું જ હોય, કારું કારું હોય ને પછી ઉજાહ થાય. એટલે હું અંધારું એટલે કોણ હતું? મંગુડી, કારી ભમ, ડામરનો ટુકડો, કોઈ દી હક નહોતું દીધું. અને હવે વાઈ ગઈ ને આ ઉજાહ આવ્યો છે ને યોગ ઊંચો થયું ને એ જ હાસું પડ્યું. ત્યાં આમ કોઈ માનતા નહોતા પણ હવે હું માનું છું કે એવું હોય તા ખરું. સાચી વાત છે મમ્મી, એકદમ તારી સાચી વાત છે. હાલો અંદર બધું સામાન લઈને જઈ, બીજા મહેમાન પાછળ પછી ઊભા છે તડકાના, એ સાઈડ અહીંયા આવતારીએ ને આ સાઈડ. હા હા અંદર જ વહી જાવ તમે તમારે, કાંઈ અંદર બધું એસીને ગોઠવેલું જ છે. ચંપા એ એક વાત જોતો તું, મંગલાના બધા ફોટામાં એની કવડી કવડી આખું કાઢીને ઊભો છે. એ ફોટા પાડતાય નથી આવડતા બોલ. હા એ સાચી વાત છે. ટીના ભાભીને કેવા સરસ પોસ્ટથી આવડે છે, એટલે બધામાં અલગ અલગ ને અલગ અલગ કપડાં ને એવી ફેશનવાળી છે ને. આમ જોઈએ તો એક વાત સિમ્પલ ને સાદી, આપણા ભેગી ભરી જાય એવું કંઈ અભિમાન નહીં કે આમ પૈસાવાળા બાપની દીકરી, એવું કાંઈ નહીં. એટલે મજા આવે આપણે એને હારે. મારે પછી મંગલાભાઈને લગ્ન થઈ જાય ને પછી મારે મારા માસીને ત્યાં રોકાવા જાવ, ટીના ભાભી ભેગી મજા આવે મને તો. મમ્મી હવે કંઈક મને એવું લાગે છે કે આ મારા વ્યુઅર છે ને એને કંઈક વિડીયો ગમશે. ઓલો શું મંગુડી ભાગી ગઈ ને એટલે બધા અડધા નિરાશ થઈ ગયા હતા કે લગ્નનું હતું ને એમ કે મજા આવત વિડીયો જોવાની. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો મંગલાભાઈના પાછા લગ્ન કરીએ જ છીએ, લગ્નના વિડીયો આવવાના જ છે, મોજ કરશે બધાય. કમેન્ટો કરજો બધાય. હા હા સગલી બધાય કમેન્ટો કરશે, વેત આવશે તો. પણ હાલો હવે અંદર આપણે હોલમાં જઈએ. જોતા ખરી હંકારલતા જો રૂપારી નોના રાધા કૃષ્ણની અવળી મોટી મૂર્તિ ને જોતા આ બધું ડેકોરેશન તા જો હવેનો આ જમાનામાં વહીતું જ જો. અમાર લગ્ન થયા તા આવું કંઈ નહોતું. સુંદડી ઓઢાડી જાતું, સાર બાયું હગાઈ કરવા આવતી નથી. હા હવે તો સગાઈમાં લગ્ન જેવું કરે છે બાપાને. આ તો રૂપિયાવાળા રહ્યા એટલે કરવાના જ છે બધું. પાછા હામાં મારી બેનને એ પૈસામાં તો ઘટે નહીં એટલે પછી માલા ફૂલે બધાય કરે જ. ભૂતળી આમ જરાક નજર નાખજે પબ્લિકમાં. તો કહેતી હતી આમ જો તો આમિર ખાન છે, સલમાન ખાન છે, મોદીજી છે, અમિત શાહ છે, બધા એવા છે મેન માણસો. સલમાન ખાન ના હોય, સલમાન ખાન હશે. હા એ જરાક મારે બોલવા માડાવરું થઈ ગઈ છે, પણ આમ જોતા ખરી તો આપણે કોઈ દી જોયા છે હીરાન હિરોઈનનું નાઈ બધા આવ્યા છે. જોતા એની બેનપણીઓ જ જોતું રૂપારીનું પાછળ ઓલી બેઠી હોય. હા એ તો હોય જ ને, ઓલો ફિલ્મનો ડાયલોગ નથી, બડે બડે લોગ બડે બડે બાતે, એવું છે બધું બાપ. પુત્રીને જો ખાર થાય તારે નથી મંગલા હગાઈ કરવી હે પુત્રી? ના ગમે એવડા રૂપિયા હોય તો મારે કાળિયા કલોટો ના જઈ રખડતો તો હમણાં હોતી, હવે નોકરી તો આવી, હું શું હગાઈ કરું લે. હું તો ખાલી કહું છું એલી, તું તો જો હાવ સકલી આજ તો બહુ તાર ભાઈને હગાઈ છે ને આ બધું બહુ પેતરો મારા છે એટલે પછી તું વધારે વધી જાય છે તારું સકલી. બેનપણી પ્રમાણે રે, તને કંઈ ખબર ના પડતી ખબર છે ને? તારા લગ્નમાં બધે હું આવી હતી બધું કરાવવા. અરે હવન થાય ભૂતળી, ખાલી હવું શું તો જો હસી મજાકમાં ના સમજેલી તો બરાબર. સકલી આમ જોતો આપણો મંગલોભાઈ ને ટીના ભાભી ને કેવા સરસ લાગે છે નહીં? ભલે ને થોડીક જોડી હકબક જેવું થયું છે. આપણે મંગલોભાઈ જરા ખામરે રહીએ ને ટીના ભાભી જરા રૂપારી રહી ને સકલી, પણ તો એ કેવું મસ્ત લાગે છે બધું નહીં? જો તો ન્યા તો જો કેવું હણખારલ છે બધું. હું એ જ જોઉં છું મમ્મી. ચોકી બેની આખું સ્ટેજ તો હાવ ઝગમગારા કરે છે ના. સ્ટેજ ન કહેવાય સ્ટેજ કહેવાય. તાને એમ ચંપાળી અવળી થઈ તો તને બોલતા હજી ના આવડું કંઈ. અરે સકલી કાં ભૂતળી, માણસની જીભ હોય ને એ જીભમાં હાડકા ના બરાબર લહરી જાય, ઘડી કામ થઈ જાય ઘડી કામ થઈ જાય, એ તો હાલતું હોય હકબક. તું એક સોતી અહીં ભૂલ કાઢવા. સખીબેન જોઈ તો મંગાભાઈને પ્રથમ હગાઈ કરવા ગયા હતા અહીંયા ને આ તમારા લગ્નમાં મંગુડી જોઈને પહોંચ નાખીને 2-3 કપડાં મૂંઘા માયલા લઈ આવી હતી, જોઈને પેતરો મારતી હતી ને કેવી કતરાતી હતી. ક્યાં હવે અટાણે પોદરા ઉઘડતી હશે, આપણે શું ખબર. માંગી મૂકને એનું નામ કોણ લે? ચકલી આજ ચકુડીએ ને ચકલે તો મેચિંગ કર્યું લાગે છે. બાપ દીકરો સેમ ટુ સેમ કપડાં પહેર્યા છે. હો અમારા ચકુડીયાના મામાને લગ્ન છે, એકા બીજા ધૂન કપડાં લેવાનું છે મારા દીકરો. સકલી ન્યા તું સંપાડીને ભૂતળીને વહી જાઓ ટીના ભાભી પાસે, ભલે ની બેનપણીઓ ન્યા ઊભી હોય પડખે ઊભાય તમારાથી. ના મમ્મી હમણાં આપણે આ બધું રિંગ પહેરાવા ના તેમ જાવ ને એમાં બધી વિડીયો શૂટિંગમાં આવી જ જાઉં. સાચી વાત છે માસી. એ પછી એને બેનપણીઓ બધી ટીનાની બેનપણીઓ બધી પેતરા રહીએ ને મજા ના આવે, એથી તો મંગલાની સાઈડમાં અમે ત્યાં ઊભી જાઉં થોડીક વાર પછી જાઉં ત્યારે. સકલી હવે તો આ છોકરાએ રાયડો દે છે, ભૂખ લાગી છે, જમણવાર કઈ સાઈડ છે?
એસે સંપાડી. સેડલી ભાભી ઘડીક વાર પછી ચાલુ થાય, હજી કંઈ બોલ્યા નથી, અહીં કંઈ રિંગ કે કંઈ પહેરાવાનું નથી, ને એમને જમણવાર થોડા ચાલુ કરી દઈએ. તમે તો આવ ઘડીક વાર ખમો, હમણાં થઈ જાય હો. એટલી વાર છોકરાને ત્યાં કંઈ નહીં ભૂખ લાગી જાય. અહીં જો ઓલી બાજુ કેન્ટીન જેવું છે, ત્યાંથી લઈ દો કુરકુરિયા નાન તેલ, નહીંતર તો હમણાં અહીંયા આવશે વેટર, એ બધું ઓલું લઈને નાસ્તા પાણી એમાં કંઈક ખવડાવી દેજો. સર તમારું કેમ મોઢું સડી ગયું છે? ના રે ના બેન, કાંઈ મોટું નથી સડ્યું. તો અફસોસ કરો છો કે મારી દીકરી રહી નહીં મંગલા ભેગી, નકર આજ પરણીને વહી ગઈ હતી. આજ 3-4 મહિના થઈ ગયા ને બરાબર લગ્ન માથે હતા. આપણે બધા કેવા હરખમાં હતા, સકલીન મમ્મી પપ્પા ની બધા અમે એવા હરખમાં હતા, એટલા મહેમાન તેડાવી લીધા હતા. અને મારી દીકરી આવું કરીને વહી ગઈ ને હવે અમારે કોકનું જોવાનું રહ્યું ને. મંગલાને તો આવું રૂપારી છોકરી જડી ગઈ, જોતા છોકરી જ જો મોતીને દાણા જેવી છે રૂપારી. હા હો, એને તો બહુ જડ્યું, સોનામાં સોહાગ ભર્યું. બહુ છોકરી ડાઈ એવી છે સર, એવી સંસ્કારી છે ને નોકરી કરે છે સરકારી. મંગલાને પ્રાઇવેટ છે, છોકરીને સરકારી નોકરી, છોકરી એવી રૂપારી, એવી ડાઈ ડમરી છે છોકરી. કોઈ નામ એવું નહીં કે આમ ઝપટ મારીને મોઢું તોડી લેવું. છોકરી બહુ સંસ્કારી ને માણસાઈ વાળી છે. હા એ ઓલા ભાવના કરમમાં કંઈક આડાવરું થઈ ગયું હોય એટલે પછી આ ભાવમાં ભોગવવું પડે. મારી દીકરી હખણી થાત, જો હવે મંગલાને નોકરી આવી ગઈ, જોતા એને હવરાની તા બધા હાવ મંગેશ મંગેશ કરે છે, મંગેશ જમાય. બહુ મંગલાનું તા માન વહીતું. મારી મંગુડી જેવી હતી, કોઈ દી અમને કોઈ દી હક ના દેતી ને એમને કોઈ. મારી દીકરી વાંઈ શું કરતી હકીને ખબર છે. કરે હું ત્યાં કહે છે ને બધાય કે રે છે વાડીએ ને બધોય ભેહું તબેલો છે ને ખેતર છે ને ખેતીવાડીનું કરે છે ને એવું કરે છે ને કહે છે કે સાસુ સસરા તેના કંઈક આવે નકર આવતાય નથી. બકાલો ને દૂધ છાશ ને એવું લઈ જાય છે. તને બધી પાવું ખબર હોય છે એટલી ખબર ના આવે બોલતી ના આવતો. અરે ના બાપા, એવું નહોતું. એને ત્યાં મજૂર છે ને, એ મજૂર અમારે ત્યાં કાયમે આવ્યા હતા ને તે કહેતા હતા. અમારે મગફળી ઉપાડી ને ત્યારે એ આવ્યા હતા, હલોર આવ્યું ત્યારે તે કહેતા હતા એ મજૂર. ચપલી આજ તો તાર જેઠાણી નહીં કહેવાની જરૂર હતી. ભલે તાર સાસુ સસરા ને ઓલા લુખી ફૂન લુખા ફૂવાને આવ્યા, પણ તાર જેઠાણીને કહેવાની જરૂર હતી. એટલે બરીને ખાક થઈ જાય, બરીને ખાક. લગ્નમાં કેવું જ છે, ઘરે લઈ આવી કે હાલો ને હાલો, લગ્નમાં તો આવું જ પડે. એને પછી એક જણ ઘરે રહીએ ને એટલે પછી રહી હોય, નહીં તો કીધું તું બધાને ભૂતળી બધાને અમે કીધું તું. એવું નહીં કાને નથી કીધું, બધાય હગાવાલાને તેડ્યા હતા. જેને વેત હોય આવી જાજો. અને અત્યારે જો આ માંડવીઓની ભીડભાડ હાલે છે એટલે કોઈને વેત ના હોય તો હગાઈમાં જ ન હોય. આપણે ત્યાં સગાઈમાં બહુ એટલું મહત્વ ન રહે. આ વેવાણ નિનત બહુ છે, લગ્ન જેવું બધું કર્યું છે સગાઈમાં, પણ અમને તેમ થયું કે બહુ નહીં સગાઈમાં કરશે એટલે પછી એમ કીધું હતું બધાને માપસરમાં કે વેત હોય પૂગી આવજો. આપણે પછી બહુ ના સામેવાળાને એટલું જાજા માણસો ના લઈ જવાય ને એમ. હા એ જ ને મમ્મી, એટલે જ ના કીધું. હા એ સાચી વાત. પણ અહીં તારે ચકલી તાર ટીના ભાભીને ત્યાં ક્યાં કંઈ કમી જ છે ને પપ્પાને જોજો એવડા મોટા મોટા મહેમાન આવ્યા છે બધા, ક્યાં અહીંયા કમી છે ને રૂપિયાની આમ જોતો. ચકલી એલી બાથરૂમ જાવું છે, હાલ ને મારે ભેગી હજી રિંગ તો ક્યારે પહેરાવશે. આ ગોતા જોઈને મંત્ર તંત્ર બધું બોલે છે. હા તે જઈ આવો મારી દીકરી ઓલી બાજુ ક્યાંક જઈ આવો, જાઓ બાથરૂમની બધી સુવિધાઓ તો આવી જ અંદર જો ઓલી બાજુ ડાબી સાઈડ. હાલો પછી હવે જો આ રિંગ પહેરાવાનું નાખણી થઈ જ જાહે 5-10 મિનિટમાં. પછી બધી ત્યાં વહી જાજો સ્ટેજ ઉપર, ત્યાં ફૂલડાને બુલાને તમારે જે કરવું એ કરજો બધું, પણ ત્યાં ઊભી રહેજો એટલે ટીના ભાભીને સકલી એકલું ના લાગે. મંગાભાઈ પાસે ત્યાં આવજો. હા મમ્મી તો ઉપાધિ કરમાં આમ વયું જા. ચકલી હાલ ને હવે યાર બહુ પીપી લાગી છે. હાલો ઓલી બાજુ ક્યાંક જાત્યું આવી આપણે, પછી તું ત્યાં વહી જાય તો પછી મને મારે કોને કેવું, અહીંયા બધા અજાયણા છે. અને ચકલી બોલી જ જો આ સામેવાળી બે બેનપણીઓ બેઠી છે, જો પેત્રો મારે બેઠી ઘડીક થાય તો આમ લટ કરે ને ઘડીક થાય તો આમ લટ કરે. ખરે જ ને બાપા, એ બધી પૈસાવાળા બાપાની દીકરી હોય, જે તે ના હોય. ને મિત્રો આ ચકલી ના આ વિડીયો ગમ્યો હોય ને તો કમેન્ટમાં કરજો કે હવે બીજો વિડીયો સગાઈનો બનાવો કે ગમે એ કંઈક વાતચીત કરજો સગાઈ વિશે હો ને. હવે આ વિડીયો લાંબો થઈ જાય, તમને બધાને આવશે કંટાળો, એટલે પછી અહીં પૂરો કરી દઈશ અહીં વિડીયો.